હેલો મિત્રો, આશા શક્તિ રસોઈ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે બનાવવાના છીએ બે જાતના ઢોકળા, જે એકદમ હેલ્ધીએસ્ટ ઢોકળા છે. એક છે યલો હેલ્ધી ઢોકળા, જેમાં બિલકુલ એક્સ્ટ્રા કશું એડ નથી કર્યો, સિમ્પલ યલો ઢોકળા છે. અને બીજા છે ગ્રીન ન્યુટ્રિશન પેક્ડ ઢોકળા, જેમાં ફ્રેશ વેજીટેબલ અને પ્રોટીન રીચ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થયો છે. તો ચાલો બનાવીએ બે જાતના અલગ અલગ હેલ્ધીએસ્ટ ઢોકળા. અહીંયા મેં 2 કપ જેવી દાળ, ચણાની દાળ પલાળી છે. વાટી દાળના ઢોકળા કરવાના છે આપણે, તો 2 કપ જેવી મેં ચણાની દાળ પલાળી છે અને સરસ કલાક પહેલાં જ પલાળી છે. સરસ પલળી ગઈ છે દાળ, તમે જોઈ શકો છો, ક્રેક સરસ થઈ ગઈ, એકદમ પલળી ગઈ છે. હવે જે પલાળેલું પાણી છે એ આપણે કાઢીને ચોખ્ખું પાણીમાં આપણે એડ કરી દઈશું. હવે દાળને આપણે મિક્સર જારમાં એડ કરીને એકદમ બરોબર પીસી લેવાનું છે, સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. અને હવે દાળમાં હું લીલા મરચાં મેં એડ કર્યા છે, અડધો ટુકડો આદું એડ કર્યું છે અને લસણની થોડી કળીઓ એડ કરી છે. અને આપણે થોડું મીઠું એડ કરીને, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને થોડું પાણી એડ કરશું. અને હવે આપણે દાળ પીસી લેવાની છે. જુઓ, આપણે આવી રીતે દાળ પીસવાની છે, સ્મૂથ પેસ્ટ રાખવાની છે, સ્મૂથ પીસવાનું છે. અને આપણે હવે દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને હવે જે બીજા બાઉલમાં આપણે દાળ એક્સ્ટ્રા બચાવી છે એ બીજી વારમાં બી આપણે ક્રશ કરી લેશું, પીસવાની છે આપણે દાળ, એ બી આપણે દાળ પીસી લેશું. થોડું પાણી એડ કરી દઈશું અને પછી આપણે દાળને ક્રશ કરી લેવાની છે. અને બાઉલમાં પાછું આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે. મિક્સ જે પહેલાંની દાળ છે અને આ બીજી દાળ, બંનેનું આપણે બેટર મિક્સ કરી દઈશું. એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. હવે આપણે બે જાતના ઢોકળા કરવાના છે, તો આપણે એક બાઉલમાં થોડું બેટર, એક થાળી જેવું બેટર આપણે કાઢી લેશું. અને જે બીજું બાઉલ છે એમાં આપણે યલો ઢોકળા કરવાના છે, તો એમાં ખાલી જે બેઝિક મસાલા છે એ એડ કરવાના છે. મેં 1 કપ જેવી ધાણા ભાજી, કોથમીરની ભાજી એડ કરી છે. 1 ચમચી જીરું આપણે એડ કરવાનું છે. 1 ચમચી જેવું મેં, અડધી ચમચી જેવું હળદર એડ કર્યું છે. રોસ્ટેડ મેં ચણા દાળ લીધી છે. ચણા દાળ જ્યારે ઢોકળા બને છે ત્યારે અંદર ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચણા દાળનો, તો તમે જરૂર ઢોકળા બનાવો ત્યારે રોસ્ટેડ ચણા દાળ એડ કરજો. તમે ચાહો તો મેથી, પલાળેલી મેથી બી એડ કરી શકો છો. મેં એક ઢોકળાનો વિડીયો બનાવ્યો છે, તેમાં બી બહુ સારું બધું એડ કરીને મેં તમને બતાવ્યા છે હેલ્ધીએસ્ટ ઢોકળા, તો તમે એ વિડીયો બી મારો વિડીયો બી તમે જોઈ શકો છો. અને હવે બીજા બાઉલમાં આપણે જે બેટર, 1 થાળી જેવું બેટર આપણે કાઢ્યું છે, તો એ બેટરમાં હવે આપણે મસાલો કરવાનો છે. મેં અહીંયા 1 થી 1.5 કપ જેવી મેં પાલકની ભાજી લીધી છે. પાલકની પ્યુરી બનાવવાની છે. મિક્સર જારમાં આપણે ક્રશ કરીને પાલકની પ્યુરી એડ કરી દઈશું. જ્યારે પાલકની પ્યુરી એડ કરો ત્યારે થોડુંક પાણી એડ કરજો, બહુ વધારે પાણી એડ ન કરતા, નકર તમારા બેટરમાં પાણીનો ભાગ વધારે થઈ જશે. મેં ઓલરેડી પાલકમાં મોઇશ્ચર હોય જ છે, પાણીનો ભાગ હોય જ છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું બેટરમાં કે જ્યારે પાલક એડ કરો, કાં તો તમે દાળ ક્રશ કરો એની જોડે જ તમે પાલક ક્રશ કરી શકો છો, તો તમારું બેટર એકદમ પરફેક્ટ થશે. અને હવે મેં આ જે ગ્રીન ઢોકળાના બેટરમાં મેં સ્વીટકોર્ન એડ કર્યા છે. ફ્રેશ સ્વીટકોર્ન છે, ફ્રેશ મેં પીસ, આપણે મટરના દાણા મેં એડ કર્યા છે, લીલા વટાણા એ એડ કરી દીધા છે. અને થોડાક 1 કપ જેવા કેપ્સિકમ મેં એડ કર્યા છે. મકાઈના દાણા, લીલા વટાણા, કેપ્સિકમનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ ઢોકળામાં. જ્યારે બી ઢોકળા બનાવો, વાટી દાળના ઢોકળા બનાવો, તો તમે જરૂર આ વેજીટેબલ યુઝ કરજો, બહુ સરસ ઢોકળા બને છે. હવે આપણા ઢોકળાના બેટર તૈયાર છે. સિમ્પલ ઢોકળા, યલો ઢોકળા અને આપણે ગ્રીન ઢોકળા. અને હવે આ બંને ઢોકળા સાથે જમાય એવી ગ્રીન ચટણી હું બનાવી લઉં છું, જે લીલા ઢોકળા અને યલો ઢોકળા જોડે સરસ લાગે છે. તો એક મિક્સચર જારમાં મેં 2 કપ જેવી ધાણા ભાજી, કોથમીરની ભાજી લઈ લીધી છે. થોડાક મેં ફુદીનાના પાન લીધા છે. થોડુંક આદું, અડધો ટુકડો આદું અને લસણની 10 થી 12 કળીઓ આપણે જોડે એડ કરી દઈશું. અડધું લીંબુ પી મેં નીચવી લીધું છે. અને લીલા તીખા મરચાં મેં અહીંયા 4 થી 5 લીલા મરચાં લીધા છે. તીખા મરચાંનો ચટણીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે 1 ચમચી મેં મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જીરું એડ કરવાનું છે. અડધી ચમચી રોસ્ટેડ જીરું પાવડર, જે રોસ્ટેડ જીરું પાવડર છે એનો ટેસ્ટ વધારે સરસ આવે છે,
એ બી મેં એડ કર્યો છે. અને લાસ્ટમાં આપણે લીલું લસણ એડ કરવાનું છે. આ ચટણીમાં લીલા લસણનો સરસ ટેસ્ટ આવે છે. થોડું પાણી એડ કરીને આપણે ચટણીને પીસી લેવાનું છે. જો આપણી ચટણી એકદમ તૈયાર છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું, એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આપણે યલો ઢોકળા પહેલાં બનાવી લઈએ. યલો ઢોકળા બનાવવા માટે બેટર થોડું વધારે છે, તો એક થાળી જેવું બેટર આપણે બનાવવાનું છે. તો બેટર થોડું અલગ એક બોલમાં લઈને એમાં આપણે 1 ચમચી ઈનો એડ કરવાનો છે. ઈનો આપણે એડ કર્યા પછી પાણી થોડુંક એડ ઉપરથી કરશું. ઈનો બેટરમાં એક્ટિવેટ થઈ જાય એટલા માટે થોડું પાણી ઉપરથી એડ કરીને એકદમ સ્મૂથલી આપણે મિક્સ કરવાનું છે, હલાવવાનું છે. આપણે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે, ઓવર મિક્સિંગ નથી કરવાનું. લાઇટલી આપણે મિક્સ કરવાનું છે, હલાવવાનું છે. અને પછી એક પ્લેટમાં મેં તેલ ગ્રીસ કરી દીધું છે અને કડાઈમાં પાણી રાખી દીધું છે, પાણી ઉકળવા રાખી દીધું છે. અને હવે આપણે ઢોકળાની પ્લેટમાં બેટર પોર કરી દઈશું. ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનું છે. પ્લેટ હવે કડાઈમાં આપણે રાખી દઈશું સ્ટીમ કરવા માટે. 15થી 20 મિનિટ આપણે સ્ટીમ કરવાની છે. અને મીડિયમ ફ્લેમ નથી રાખવાનો, ફૂલ ફ્લેમ રાખવાની છે. અને હવે આપણે ગ્રીન ઢોકળા માટે તૈયારી કરી લઈએ. મેં અહીંયા 1 ચમચી મીઠું એડ કરીને ઢોકળાની પ્લેટમાં તેલથી ગ્રીસ કરી લીધી છે પ્લેટ. અને હવે આપણે બેટરમાં 1 ચમચી આપણે ઈનો એડ કરવાનો છે અને થોડું પાણી ઉપરથી એડ કરીને એક્ટિવેટ કરીને આપણે મિક્સ કરવાનું છે. બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીને આપણે થાળીમાં બેટર લઈ લેશું, પોર કરી દેશું. અને પછી આપણે બીજી કડાઈમાં બી મેં પાણી બોઇલ કરવા રાખી દીધું છે. અને આપણે પ્લેટ એકદમ બરોબર ટેપ કરી લેવાની છે. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરશું અને કડાઈમાં આપણે થાળી રાખવાની છે સ્ટીમ કરવા માટે. 15થી 20 મિનિટ પછી આપણા યલો ઢોકળા આપણે જોઈ લઈએ કે થઈ ગયા છે કે નહીં. નાઈફની મદદથી મેં ચેક કર્યું તો આપણી નાઈફ એકદમ બહાર ક્લીન આવે છે. તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે બની ગયા છે. તો હવે આપણી પ્લેટ છે આપણે ઢોકળાના કડાઈમાંથી બહાર લઈ લેશું અને ઠંડી થવા દેશું. પહેલાં ઉપરથી આપણે ઢોકળાને તેલ અપ્લાય કરશું, તેલ લગાવી દઈશું બ્રશની મદદથી. તો આપણા ઢોકળા ઉપરથી ડ્રાય ન થઈ જાય એટલા માટે. અને મેં ઉપરથી તેલનો વઘાર કર્યો છે, ખાલી રાઈનો વઘાર કર્યો છે ઉપરથી, જે રાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે ઠંડા થઈ ગયા છે ઢોકળા, તો આપણે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરીને આપણે કટિંગ કરી લઈશું. ઢોકળાના મીડિયમ સાઇઝમાં પીસીસ કરવાના છે. જો હું કટ કરું છું ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે આપણા ઢોકળા કેટલા સ્પોન્જી બન્યા હશે. અને સાથે સાથે મેં લસણની ચટણી બી બનાવી લીધી છે. ઢોકળામાં પીળા ઢોકળા જોડે જમાય એવી લાલ લસણની ચટણી બની ગઈ છે. અને જો હવે આપણા ઢોકળા સરસ એકદમ સ્પોન્જી અને સોફ્ટ બની ગયા છે. ઘણા લોકો ઢોકળા બનાવે છે તો એકદમ ડ્રાય જેવા લાગે છે, મોઢામાં નાખતા ડ્રાય લાગે છે, ડૂચો વળે છે. તો જો આજે મેં જે સ્ટાઇલથી બનાવી, જો તમે આ સ્ટાઇલથી બનાવશો તો તમને ઢોકળા ક્યારે બી મોઢામાં નાખતા ડ્રાય નહીં લાગે, ડૂચાવાળા નહીં લાગે. આ ઢોકળા એકદમ સ્પોન્જી, સોફ્ટ અને એકદમ મોઇશ્ચરવાળા થયા છે, જે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા ઢોકળા છે. બહુ સરસ ઢોકળા બને છે. તો આપણા લાલ ચટણી, લીલી ચટણી જોડે ઢોકળા, યલો ઢોકળા તૈયાર છે. અને હવે કડાઈમાં આપણે જોઈ લઈએ ગ્રીન ઢોકળા આપણા થઈ ગયા છે કે નહીં. ગ્રીન ઢોકળા બી મેં નાઈફની મદદથી ચેક કર્યા છે તો આપણી નાઈફ ક્લીન બહાર આવી છે. તો હવે આપણે પ્લેટ બહાર કાઢી લેશું અને ગ્રીન ઢોકળામાં બી રાઈનો વઘાર જે છે એક્સ્ટ્રા એ આપણે ઉપરથી કરી લેશું. અને ઢોકળા ઠંડા થાય ત્યારે આપણે કટ કરવાના છે. તો આ રીતે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકદમ હેલ્ધીએસ્ટ ઢોકળા છે, પ્રોટીનથી ભરપૂર, એકદમ રીચ ઇન્ગ્રીડિયન્ટ્સથી ભરપૂર આપણા ઢોકળા રેડી છે. આ વાટી દાળના ઢોકળા તમે બી એકવાર જરૂર ઘરે બનાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.